રોજ હો માળા કરતા. ભગવાને કીધું હો માળા કરો, આ બાજુ હો કાંકરા લઈ એટલે બેહે, એક માળા થાય એટલે આની કોઈ એક કાંકરો આની કોઈ મેલ દે. એમાં ઓલો જાંબુડા વેચવા વાળો આવે ને એ બધાને 8 આનાના 10 જાંબુડા આપે, 8 આનાના 10 જાંબુડા આપે. એક છોકરી આવે ને એને દોથો ભરીને જાંબુડા આપ્યા. એટલે ઓલા બધા છોકરા આવ્યા હતા ને એને કીધું આને દોથો ભરીને આપ્યા ને અમને ગણી ગણીને આપો 8 આના. એટલે સામે ઓલા સંન્યાસી બેઠો બેઠો માળા ઓટલે બેઠો બેઠો ફેરવતો. આપણે બહાર બેસીને માળા ફેરવીએ ને તો ધ્યાન બધે જાય, પછી માળામાં ધ્યાન ન રહે. હા, એટલે ઓલા સંન્યાસી નું ધ્યાન ગયું કે આ છોકરા આને શું કે છે. એટલે ઓલાને કીધું દોથો ભરીને હું કામ એને કે એને દેશો, તો કે આવી જ છોકરી હતી ને, હું એને બહુ પ્રેમ કરતો હતો, એ છોકરી મારી મરી ગઈ ને, એના જેવી જ આ દીકરી છે ને, એટલે મને એટલો પ્રેમ ઉભરાઈ ગયો. જેની માં પ્રેમ કરતા હોય એને થોડુંક ગણીને દેવાનું, જેને માથે પ્રેમ કરો એને ગણીને આપવાનું હોય ખરું. આ છોકરા તો સમજતા સમજે, પણ પેલો સંન્યાસી સમજી ગયો. હળી કાઢીને ઓલાને પગમાં પડી ગયો, તું મારો ગુરુ. તો કે કેમ ભાઈ? તો કે હમણાં જ તમે ગુરુ મંત્ર દીધો કે જેના ઉપર અતિ પ્રેમ કરતા હોય એની આગળ ગણતરી હોતી નથી. તો પછી મારા હો માળાના કાંકરા લઈને અહીં બેઠો છું તો ગણી ગણીને હું કામે ને મૂકવા જોઈએ? જેટલા થાય એટલું ઓછું જ છે. સતત નિરંતર દીર્ઘકાલ આપણે ભક્તિમાં દાડા ગણીએ કે 16 દાડા જ કીધા છે શિવ મંદિરે જવાના, 17મો ન થવો જોઈએ. ત્યાં તો ઉઘરાણી કરીએ. એ મહિલા ગણતરી હોય નહીં. ભગવાન ઉપર પ્રેમ હોય તો ગણતરી હોય નહીં. અને સ્વાર્થ માટે થઈ અને ભગવાનને પ્રેમ કરવો નહીં. નિસ્વાર્થ પ્રેમ કરવો. લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. જ્યાં નિસ્વાર્થ પ્રેમ છે ત્યાં ભગવાન છે, અને જ્યાં ભગવાન હોય ત્યાં નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. બાકી ભક્તિ 3 પ્રકારે થાય: એક ભયથી, એક ભોગથી અને એક ભાવથી. એક ભયથી કોઈ હોસ્પિટલમાં ઇમરજન્સી દાખલ થઈ ગયું હોય ને તો પણ આપણે ભગવાન પાસે દોડી જઈએ. કોઈ મુશ્કેલી આવી હોય તો દોડી જઈએ, વાંધો નહીં. વડીલ પાસે જઈએ છીએ આપણે, એમ ભગવાન પાસે જઈએ, પણ એ જાદી ભક્તિ ટકતી નથી. મુશ્કેલી વહી જાય, ઓલો હાજો થઈને આવી જાય એટલે હું કોણ ને તું કોણ. હા, મારે તો એક ભાઈબંધ ગામડેથી અહીં આવેલો, વાડીલાલમાં દાખલ કરેલી એને ઘરવાળીને છેલ્લી ઘડીઓ ગણાતી. એટલે મને કે યાર મહામૃત્યુંજય મંત્ર આખી રાત ભણ્યો પણ કે ઘરવાળીને કઈ ફેર ન પડ્યો. મેં કીધું હવે તરસ લાગે તો કૂવો ખોદવા બેહી તો મેળ ક્યાં બેહે? આખી જિંદગી મહામૃત્યુંજય મંત્ર ન કર્યો હોય અને છેલ્લી ઘડીએ કે હવે આને જીવતી રાખો તો એ મૃત્યુંજય મંત્ર કામ કરે ખરો? મને કે તો હું કે હવે એમાં કાંઈ થાય નહીં. મને કે આ ઓલે કીધું તું મંત્ર બોલીશ એટલે ઘરવાળી બેઠી થઈ જાય. હું કોઈ એમ જો માણા બેઠા થતા હોત તો આ દુનિયા માણા જ ન હમાત. હા, અબજો ગયા, અબજો છે અને અબજો આવવાના. આ તો આવત તો જાવત રહેતી. અને પેલા યાદ રાખવાનું. એટલે ભગવાનની આગળ ભાવથી જતો હોય એને પ્રેમ કદી ઘટે નહીં. ભયથી જતો હોય, ભય પૂરો થઈ ગયો એટલે ભગવાન યારે પેલું થઈ જાય. પછી ભોગ, ભય પછી ભોગ. હા, મારો છોકરો પાસ થઈ જાય ત્યાં સુધી આપણે બાધા રાખીએ. હા, છોકરાને હગાઈ થઈ જાય, છોડી પૈણી જાય ત્યાં સુધી બાધા રાખીએ. પછી લીલાવતી ને કલાવતી જેવું થાય. આ ભોગ નહીં થઈ, કારણ કે આપણું કામ પતી ગયું. પછી કોણ તું ને કોણ હું એટલે બાધા કરવા નથી જતા. નથી આપણે સત્યનારાયણની કથામાં આવે ને લીલાવતી કલાવતી. હા, ભાઈઓમાં તો ઓછું સાંભળવા એટલે યાદ રહે. બહેનોને હોય, બહેનો સાંભળવા બેસે ને આપણે પ્રસાદ ખાવા જાય. છોકરાને મોકલે, જો કેટલામો અધ્યાય હાલે છે. છોકરો આવીને કે 5મો હાલે કે હારું આરતી થાય ત્યાં હું જાઉં છું. એટલે એને 5 અધ્યાયમાં હું ગયું ખબર નહીં. એમાં બધું આપેલું છે. ભગવાનના પ્રસાદનો અનાદર ન કરવો એ પણ આપેલું છે. એક અધ્યાયમાં એ પણ આપેલું છે. પછી એક આ બાધાનું કહ્યું છે, લીલાવતી ને કલાવતી. પછી એક સાધુ નામનો વાણિયો હોય, ભગવાને ખૂબ પોતે કમાણી કરીને આવ્યો હોય છતાં ભગવાન પણ ખોટું બોલે.
ના રે ના, કાંઈ નથી, વેલા ને પાંદડા છે. ભગવાન કે તો થાકતું. એટલે આપણે પણ એવું ધ્યાન રાખવાનું, ન દેવાય ને તો આપણે એમ કહી દેવાય મારે દેવા નથી. પણ આપણે ઘણા નહીં કહેતા અરે યાર ઝેર ખાવા નહીં નથી, ભગવાન કહેતા હતા એવો થા. એટલે યાદ રાખવાનું, સંકલ્પ પણ કરવો. ભોગ મળી ગયો એટલે આપણે ભૂલી ગયા, એટલે એ પણ ભક્તિ ટકતી નથી. ભાવથી હોય ને ભક્તિ, એ ક્યારેય કડવાશ આવતી નથી. મને પ્રભુ ઉપર પ્રેમ છે ને હું ભક્તિ કરું, તો કેવી ભક્તિ થાય? જ્યારે માં નાના બાળકને મોટું કરે, પૈણે માં એરે છોકરો બાંધીને નોખો થાય, આજ પછી તારું મોઢું જોવા નહીં આવું. છોકરો આવું કહી જાય, ગાળો દે, નોખો રેવા વયો જાય. પણ જે દિવસે 35 વર્ષનો છોકરો માંદો પડે, હોસ્પિટલમાં દાખલ થાય ને, તો નકટી થઈને લાકડીને ટેકે ટેકે ખબર કાઢવા જાય. આ પ્રેમ છે, આ પ્રેમ છે. ભલે માને ગાળો દીધી હતી, માં ગળી ગઈ. માને કીધું તું તારું મોઢું નહીં જો, પણ માં નક્કી છે, કારણ એના દિલમાં સ્વાર્થ વિનાનો પ્રેમ છે. આવો પ્રેમ જેથી ભગવાનને કરીએ ને, તેથી ભગવાન સામો આવીને ઉભો. આ પુંડરીકે કર્યું. એટલે આપણે ભીષ્મ પ્રતિજ્ઞા કહીએ છીએ અને દેવર્ષિ નારદને યાદ કરીએ છીએ. શ્રી નારદ પરાશર પુંડરીક વ્યાસારંભરી શશિક શૌનકાદિ ભીષ્મ લભ્યાનમ. આ બધા જે થઈ ગયા ને માતૃભક્ત ને પિતૃભક્ત, એ સ્વાર્થ વિનાનો પ્રેમ કર્યો. આ થઈ ભાવ ભક્તિ, ભાવની ભક્તિ. ભાવ ભક્તિ, ભોગની ભક્તિ અને ભયની ભક્તિ. આ ત્રણમાંથી ટકતી હોય ને તો ભાવની ભક્તિ, અને ભગવાન હાજર થઈ જાય. અને એટલે કહ્યું છે ભગવાનને પ્રાપ્ત કરવાની એકમાત્ર ઉત્કટ અભિલાષા થતા જ સાધકમાં શ્રદ્ધા ઉત્પન્ન, તત્પરતા આવે. પછી એનામાં એક જોમ આવે, મારે તો ભગવાન મેળવવો જ છે. ઇન્દ્રિયોનો સંયમ આવે, આપોઆપ આવી જાય. કારણ કે ઇન્દ્રિયનો સંયમ કેવી રીતે આવે? આ આંખથી રૂપ પણ જોઈએ અને ભગવાનના દર્શન પણ કરે. પછી રૂપ તરફ નજર ન જતા ભગવાનના દર્શન તરફ નજર જાવી જોઈએ. અને એમાં સારો ભાવ ભળે ને, સારો ભાવ ભળે ને તો સુદર્શન થાય. સુદર્શનના 2 અર્થ છે. હા, સુદર્શન એટલે સારું દર્શન, અને સુદર્શન એટલે ભગવાનના હાથમાં જે ફરવે ને હથિયાર, એને પણ સુદર્શન કે. સુદર્શનમાં શું મહત્વનો છે? એ હારા માટે વાપરાયેલો છે. હા, હારી છોકરી હોય તો આપણે સુકન્યા કહીએ છીએ, પણ હારા છોકરાને સુવર નથી કહેતા. એને સુવર કહેવાય. ક્યાં શું લગાડવો ને એ મહત્વનું છે. ઓલાને સુવર કીધો હોય તો વાહે લાકડી લઈને થાય ને. એટલે હંમેશા કયો શબ્દ ક્યાં વાપરવો? એટલે અભિલાષા થતા સાધકમાં શ્રદ્ધા, તત્પરતા, ઇન્દ્રિયોનો સંયમ વગેરે આપોઆપ આવવા માંડે. જ્યારે ભાવ વધે ભગવાન તરફ, શ્રદ્ધા વધે. એટલે આપણે તો સાંભળતા હોઈએ ફિલ્મના ગીત, પણ જે દિવસે ભગવાન તરફ ભાવ વધે ને, એટલે ભગવાનનું જ્ઞાન અને ભગવાનના ભજન સાંભળવા ગમે. નહીતર હું કે મેલને બખાડો અત્યારે, હા ઘણા બપોર વસારે એવું કે ખર, આ બખાડો માંડીને બેઠા. લા બપોર વસારે તને કોણ નામ સંભળાવે? ઘણા બહેનો છે ને, અમુકને ત્યાં ધૂન કરવા જાય બપોરે. એને બાપડીને કામ હોય ને, એટલે ઓને શું છે, ઊંઘવામાં ખલેલ પડતી. એટલે એક જગ્યાએ મેં ફ્લેટમાં વાંચ્યું હતું, હા ધૂન વાળાને માર્યા. બોલો, મેં કીધું એ કોઈ રાક્ષસ હશે, રહી ગયો હોય. પણ હકીકતમાં જે રામનો આડો આવ્યો ને એ ટકતો નથી. જે રામને, જે ભગવાનના કામમાં આડો આવ્યો ને, એના બધાના અંત જોઈ લો, એટલા બરબાદ થઈ જાય. અને પાપ કોઈ દી કોઈને છોડતું નથી, કર્મ કોઈને છોડતું નથી. પછી એના બાળકોને પણ ભોગવવું પડે. જ્યારે સોની ચાલીમાં મારે પેલા ભાગીદારીમાં મેડિકલ સ્ટોર હતો, ત્યાં એક આવતો,
રણછોડ કરીને હતો. હવે એને બાપ બહુ જમીન મૂકીને ગયો હતો, પૈસાદાર હતો, ટેકરો હતો, આની કોઈ વેરાને કાંઠે. એ માટી વેચી વેચીને લાખો રૂપિયા કમાણા, પણ એને એ રગતપીત થયું હતું. આ આંગળા બધા ખવાઈ ગયા તો બુલેટ લઈને ફરતો, એટલે બુલેટ આંકવા વાળો રાખ્યો તો પોતે ના આંકી શકતો. અને અમારે મેડિકલ ઉપર આવીને બેહે ને એટલે મારે એને હારી ઓળખાય, એટલે દવા લેવા આવે ને એટલે ત્યાં બેહે, બાજુમાં ધોબીને ત્યાં કપડા દે, અને પછી એને બાપાને જ ગાયરું કાઢે. હું કહું કાન કાઢ્યો? તો કે હરામખોરીના પૈસા ભેગા કર્યા કે આવા રોગ દઈ દીધે ભગવાને, કે આ રૂપિયા શું કામ ના. મસ્ત હતો. એક ગૌરી સિનેમામાં એનો એક વખત નામ આવે